नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुं। प्रश्न नंबर 266 ત્રણેય કાળના સમયની સંખ્યા કેટલી હોય છે? ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, આ રીતે ત્રણ કાળ છે. આમ તો વર્તમાન કાળ એ જ કાળ છે અને એ વર્તમાન કાળના કારણે જ બીજા બે ભેદ ઉભા થાય છે. વર્તમાન તે વર્તમાન અને વર્તમાનની પહેલાનો જે તે ભૂતકાળ અને વર્તમાન પછીનો જે તે ભવિષ્યકાળ. આ રીતે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એવા ત્રણ ભેદ પડે છે. અને ભૂતકાળ જેટલો વીત્યો છે એ અનંત છે અને ભવિષ્યકાળ જે બાકી છે એ પણ અનંત છે અને વર્તમાન કાળ એક સમયનો છે. એમાં પણ વિશેષ રૂપે એટલું સમજવું કે ભૂતકાળ અનંત છે અને ભવિષ્યકાળ ભૂતકાળના જેટલા સમયોની સંખ્યા છે એનાથી પણ અનંત ગણો છે. એટલે ભવિષ્યકાળ અનંતાનંત છે. એટલે ભૂતકાળ અનંત, વર્તમાન કાળ એક અને ભવિષ્યકાળ અનંતાનંત. એટલા માટે કારણ કે જેમ અનંત કાળ વીતી ગયો એવી રીતે કોઈ એમ કહે કે અનંત કાળ આટલો વીત્યો તો બીજો પણ આટલો વિતાવી દઈશું સંસારમાં. તો કે નહીં, ભૂતકાળ જેટલો અનંત છે જે વીત્યો છે એનાથી ભવિષ્યકાળ અનંત ગણો વધારે છે. એનો અંત નથી, એનાથી પણ અનંત ગણો વધારે છે. ભૂતકાળમાં આપણે બધા જ નિગોદમાં હતા, નિયમથી. બધા જીવ ક્યાંથી આવ્યા કે નિગોદથી આવ્યા. એ પણ નિત્ય નિગોદમાં હતા. મોક્ષની જે યાત્રા છે એ નિત્ય નિગોદથી શરૂ થાય છે. એક બાજુ છે નિત્ય નિગોદ અને બીજી બાજુ છે મોક્ષ. નિત્ય નિગોદ માંથી બહાર નીકળ્યા આપણે એટલે એમ સમજો કે અડધો મોક્ષ થઈ ગયો. કારણ કે નિત્ય નિગોદ માંથી બહાર નીકળવું જેટલું અઘરું છે એ એટલું જ અઘરું છે જેટલું મોક્ષને પ્રાપ્ત કરવું અઘરો છે. એનું કારણ શું કે દર 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે અને દર 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. એટલે જે જીવ નિગોદમાં છે એ જીવ સિદ્ધશિલા પર બેસે સિદ્ધ ભગવાનના રૂપમાં એને 2608 માં પોતાનો નંબર લગાડવાનો છે. એક તો નિગોદમાંથી બહાર નીકળવા વાળા 608 માં અને એક મોક્ષને પ્રાપ્ત થવા વાળા 608 માં. આપણે એક 608 માં તો નંબર લાગી ગયો. એટલે ડિફિકલ્ટી વાળું કામ હતું બે. આ 608 માં નંબર લગાડવો અને આ 608 માં નંબર લગાડવો. રેડ તો બંને એક સરખા છે. એક 608 માં આપણો નંબર લાગ્યો, હવે બીજા 608 માં આપણો નંબર બાકી છે. 50% કામ થઈ ગયું, 50% બાકી છે. ખરેખર કહું તો હજુ 100% કામ બાકી છે. કેમ? કારણ કે એ જે 608 માં નંબર લાગ્યો એની પાછળ તો પૂર્વ કર્મનો ઉદય જવાબદાર છે. પૂર્વ કર્મનો ઉદય એટલા માટે
કારણ કે એ નિગોદમાંથી બહાર નીકળવું એ ઉદય અનુસાર છે. કર્મના આયુ કર્મનો ઉદય જે છે, અત્યારે આપણે મનુષ્યમાંથી માનો નિગોદમાં ગયા કે મનુષ્યમાંથી હવે તિર્યંશમાં ગયા, એ આયુના ઉદય અનુસાર જાય છે. નિગોદમાંથી બહાર નીકળવું તે ઉદયાનુસાર છે. એમાં ઉદયની પ્રધાનતા છે. પાંચે સમવાય હશે પણ પ્રધાનતા ઉદયની છે. અને મોક્ષની પ્રાપ્તિમાં પુરુષાર્થની પ્રધાનતા છે. એટલે પુરુષાર્થ વાળું જે પડખું છે, જે આપણા હાથમાં છે, એ કામ તો 100% બાકી છે. નિગોદમાંથી નીકળ્યા એ ભવિતવ્ય પાંચે પાંચ સમવાય હતા. એવી કોઈ ભવિતવ્યતા હતી, એવી કોઈ મહાપુણ્ય હતું, એમાં પણ કોઈ એવો વિશેષ પુણ્યનો એવો ઉદય કે આ મનુષ્ય પર્યાયમાં જન્મ થવો, નિગોદમાંથી બહાર નીકળીને એ વાયા કરી કરીને પણ આપણે અહીંયા સુધી આવ્યા. નાના છોકરાઓ હોય એ પેલો ગલ્લો રાખે પોતે માટીનો, કે અંદર રોજ 2 રૂપિયા 5 રૂપિયા કંઈક ને કંઈક નાખે અને પછી એક સાથે એને ફોડે. એ ફોડીને પછી એ જે પૈસા આવે એની કંઈક વસ્તુ લે. હવે માનો કે 2000 રૂપિયા 2000 રૂપિયાની એક વીંટી લીધી, તો 2000 રૂપિયા એને એક દિવસમાં નથી ભેગા કર્યા. એ કેટલાય કોઈ મહેમાને આપ્યા હોય, કોઈ મમ્મી પપ્પાએ આપ્યા હોય, ક્યાંથી મળ્યા હોય, એમ કરીને એ ભેગા કર્યા ને પછી એ એક વખત સોનીની દુકાને પહોંચે ને વાપર્યા છે એક જ સમયે, પણ ભેગા કર્યા હતા કેટલા સમયમાં, કેટલી મહેનતે. આપણે જે આ સંયોગોને જે વાપરી રહ્યા છીએ, એ વાપરવા માટે થઈને જે પુણ્ય ખર્ચી રહ્યા છીએ, એ પુણ્ય એક ભવના નહીં, આ કેટલા ભવના પુણ્ય ભેગા કર્યા હતા. ત્યારે આ અનુકૂળ સંયોગો આપણે આ મળ્યા છે. થોડું પુણ્ય ભેગું કર્યું એક સાથે વાપરીએ છીએ. મહિમા નથી, ભોગવાઈ રહ્યું છે એ પુણ્ય, એની ઉપયોગમાં કઈ નથી આવતું. ન વાપરો તો પણ પુણ્ય વેડફાય શબ્દ ખાસ વાપરું છું, વપરાય નહીં, વેડફાય. એટલે મેં ક્ષણિકના બોધમાં એક ટાઇટલ આપ્યું છે, પુણ્યને વેડફો નહીં. એવું મારો એક બંગલો અમેરિકામાં છે, હું અહીંયા ઇન્ડિયામાં રહું છું. અમેરિકા તો માંડ મહિનામાં વર્ષે 1 મહિનો જાઉં છું, 11 મહિના તો બંગલો બંધ રહે છે. પણ એ બંગલા માટે પુણ્ય હું દરેક સમયે 12 મહિના અહીંયા આ આત્મામાંથી પુણ્ય ખાલી થઈ રહ્યું છે, ભલે બંગલો અમેરિકામાં હોય. કારણ કે એ બંગલો મારા નામે છે. વાપરો કે ન વાપરો એ અલગ વાત છે. મારી પાસે 10 ગાડી છે અને 1 ગાડી જ હું રોજ વાપરું છું, 9 ગાડી વાપરતો નથી. એટલે ગવર્મેન્ટ વાળા મારી પાસે આવ્યા અને કીધું કે 10 ગાડીના વેલ ટેક્સ તમે ભર્યો કે નથી ભર્યો? વેલ ટેક્સ ભર્યો? મેં એને કીધું કે મેં તો એક જ ગાડી વાપરી છે આખું વર્ષ, ને એને એકને વાપ 9 તો આમ નામ પડી હોય, નહીં ચાલે. એ 10 ગાડી મારા નામ પર છે, મારે 10 નો ટેક્સ તો ભરવો પડશે, વાપરું કે ન વાપરું. ન વાપરું તો એટલો લાભ ખાલી થયો શું કે 9 ગાડીનું પેટ્રોલ ન ખર્ચાણું, 1 ગાડીનું પેટ્રોલ વપરાણું. એ પેટ્રોલનો ખર્ચો 1 ગાડીનો વધારે થયો, બસ આટલું વિશેષ. બાકી 10 નો ટેક્સ તો એક સરખો જ ભરવો પડશે. એવી રીતે જેટલી વસ્તુ તમારી પાસે, તમે જેની માલિકીપણું જેનું તમે રાખ્યું છે, માલિકીપણું એનું પુણ્ય ખર્ચાય છે, નિયમથી પુણ્ય વેડફાય છે. અને નહીં તો જો મહેલમાં તીર્થંકરો રે અને મોહ ન રાખે, મારો નથી મહેલ, જવા દો, તો શું ફરક પડે? મારા પણ તો છૂટી ગયું. એક મહેલને છોડીને જવું શા માટે જરૂરી છે? એનો ત્યાગ કેમ જરૂરી છે? એનું માલિકીપણું છોડવું કેમ જરૂરી છે? એટલા માટે. કારણ કે ત્યારથી પછી એ પુણ્ય એની સાથેનો સંબંધ છૂટી ગયો. હવે એ પુણ્ય એ સંબંધી પુણ્ય વેડફાતું બંધ થઈ ગયું. અત્યારે આવી રીતે તમે
50 જોડી કપડા રાખ્યા, પહેરવામાં આવે છે 1 જોડી કપડા. વધારે 5 ની જરૂર હતી, બીજા 45 ની નથી, પણ 50 જોડી કપડા ત્યાં તિજોરીમાં પડ્યા છે. એ પુણ્ય બધાનું એક સાથે ખર્ચાય છે. આપણે આ આદત પડી ગઈ છે કેમ? ઠીક છે, હોવા જોઈએ. તમારે કેટલા રાખો? જો પેલા બધા એવી રીતે 10 જોડી કપડા રાખતો તો હું 10 જોડી રાખું, તમે 20 જોડી રાખતા થયા તો હું 20 જોડી રાખું, તમે આ મોબાઈલ રાખતા થયા તો મારી પાસે મોબાઈલ હોવો જોઈએ, તમે આવો મોબાઈલ રાખો તો મારી પાસે આવવું જોઈએ. દેખી જાય શરૂ થઈ ને ત્યાં પછી આવી રીતે એક વૃત્તિ ઉઠે છે. આપણે એની ઉપયોગિતા નથી જોતા કે ઉપયોગમાં આવે છે કે નથી આવતું, શું થાય. તમારા ઘરે મેં કોઈ એક શો પીસ સરસ જોયો, મેં મારા ઘરે મૂકવો છે, પણ એ તમારે શું કામમાં આવતો તો એ કઈ નહીં જોયું, તમારા ઘરે જોયું એટલે મારા ઘરે આવવો જોઈએ. આ જ પરિગ્રહ, આનું નામ પરિગ્રહ. આ બાહ્ય પરિગ્રહ અને પેલો અંતરંગ પરિગ્રહ, મિથ્યાત્વ, મારાપણાનો ભાવ. એ ભાવો વાળો પરિગ્રહ એ પહેલો પરિગ્રહ. ત્યાં પણ કશાયોની તારતમ્યતા હોય છે. બધી જગ્યાએ બધા જેઓને એક સરખા પરિણામ નથી હોતા. એ પરિણામોમાં પણ એને બધા જીવોના પરિણામો અલગ અલગ પ્રકારના હોય છે. એક નિયમ છે કે 48 મિનિટ સુધી કન્ટિન્યુઅસ એકનો એક પરિણામ રહી જ ન શકે. આ સિદ્ધાંત એટલા માટે જ સામાયિક અંતર્મુહૂર્તનું છે, એટલે 48 મિનિટથી વધારે હોતું નથી. 48 મિનિટ એટલે એક સામાયિક થઈ શકે. આ 10 સામાયિક 5 સામાયિક કેમ કરતા ખબર નથી, પછી થઈ જ ન શકે. 5 સામાયિક ઉપરા ઉપર થઈ જ ન શકે. એ તૂટે જ છે, ગેપ પડે, બ્રેક પડે એમાં, કારણ કે પરિણામ અંતર્મુહૂર્ત થી વધારે એ એક સરખા રહી ન શકે. મને આજે સવારથી બહુ ક્રોધ છે, પોસિબલ જ નથી. એ ક્રોધનો ભાવ તો 48 મિનિટથી વધારે ટકે નહીં. આત્મા વિભાવમાં પણ 48 મિનિટથી વધારે ન રહી શકે, અને સ્વભાવમાં પણ રહી શકે તો કેવળ જ્ઞાન થાય. સંસારમાં રહીને એ 48 મિનિટથી વધારે એક ભાવમાં ન રહી શકે, ચાહે કેવડી થઈ જાય, પછી અજ્ઞાન દશામાં ન રહી શકે. એટલે બીજા કરે છે એટલે મારે કરવું છે, બીજાની પાસે આ પરિગ્રહ છે એટલે મારે રાખવો છે, એમ નહીં. વિચાર કરવાનો એની ઉપયોગિતા શું છે. બધાના ઘરે દાળ ભાત શાક રોટલી બને એટલે મારા ઘરે પણ બનવા જોઈએ જરૂર નથી. શાક ને રોટલી થી ચાલે છે ને, દાળ ભાત નહીં હોય તો ચાલશે, જવા. આ મુસ્લિમોમાં 4 પત્ની જે છે ને, એ 4 પત્ની અહીંયા પણ ભારતમાં પણ રાખવા માંડે. 4 પત્ની જેમ કે 4 પત્ની રાખી શકે મુસ્લિમમાં. આરબના દેશોમાં પેલા એવું હતું કે સ્ત્રીની સંખ્યા પુરુષની સંખ્યા કરતા 4 ગણી વધારે હતી. અને એનું કારણ હતું કે પુરુષો યુદ્ધમાં જતા હતા તો મરી જતા હતા, સ્ત્રીઓ પછી એકલી થઈ જતી હતી, અને એકલી પડતી હતી. એકલી પડીને પછી બીજા પુરુષો સાથે ખોટો વ્યભિચાર કરતી હતી, ખોટા સંબંધો બાંધતી હતી. ત્યારે પછી એવો નિયમ બનાવ્યો કે આવો ખોટી રીતે સંબંધો બાંધે એની કરતા એક પુરુષ 4 પત્ની રાખી શકે. અહીંયા સ્ત્રીઓની સંખ્યા 4 ગણી ઓછી છે, અને પાછા 4 પત્નીની વાતો કરે. એટલે બીજા રાખે એટલે મારે કરવું જરૂરી નથી. ત્યારે કઈ રીતે એના નિયમો બન્યા, શા માટે બન્યા, એ કોઈ જોતું નથી. એ નિયમ પૂરેપૂરો અહીંયા ગુજારી દીધો. બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને લક્ષમાં રાખીને કઈ પણ પાલન થતું હોય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારેયની ઉપયોગિતા છે. આ પ્રશ્ન એવો છે ને, જો એ પ્રશ્ન સમજાય તો આ ક્ષણનું જે સુખ છે ને, એ સુખની પાછળ પોતે કેટલું બધું ગુમાવે છે એ ખબર પડે. જેને સિમ્પલ ભાષામાં એમ કહેવાય કે એને જોઈતી છે રાખ, એની પાસે છે રત્ન, એ રત્નને બાળે છે. બીજું ઘણું બધું હતું પણ એને રત્નને બાળ્યો રાખને માટે. કૃપાઓદેવે કીધું છે જે 5 ઇન્દ્રિયના વિષયોમાં રમે છે
અને એમાંથી સુખ લેવા માંગે છે તે રાખને માટે રત્નને બાળે છે. ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ પડી જાય તો એમ લાગે ઓ 10 રૂપિયા પડી ગયા, એની મહિમા છે. આ જીવન દરેક પળે વેડફાય છે એની મહિમા નથી, એમ લાગે આ તો મફતમાં મળ્યું હતું. એ મફતમાં લાગે છે, એની મહિમા એવી નથી આવતી. જ્યાં સુધી મનુષ્ય જીવનની મહિમા નહીં આવે, શુદ્ધાત્માની મહિમા નહીં આવે, ત્યાં સુધી આ ક્ષણિક પદાર્થો અસાર નહીં લાગે. આત્મા સુખરૂપ છે ને જગતના પદાર્થો દુઃખરૂપ છે એમ નહીં. આત્મા મહિમાવાન છે ને જગતના પદાર્થો અસાર છે. એ જ વાત આ ત્રણેય કાળના આગળનો વિચાર કરે તો આગળ એને ભૂતકાળમાં જેટલો સમય વીત્યો એના કરતા અનંત ગણો વધારે કાળ ભવિષ્યનો દેખાય. અને આત્મકલ્યાણ નહીં કરવું તો એ ભવિષ્યના અનંત કાળમાં એ નરક નિગોદ પણ દેખાય, કીડા મકોડાના ભાવને એ દુઃખ પણ દેખાય. તો પછી અત્યારે એ પાછો વળે, તેને આગા નથી ભોગવતો. જે ઉપાય આ મનુષ્ય ભાવમાં જ છે. મકોડાને એ ઓપ્શન નથી. મેં તમને કહ્યું કે મકોડાને ઓપ્શન નથી, કીડીને ઓપ્શન નથી કે આ રસ્તે જાવ કે આ રસ્તે જાવ. એક મનુષ્ય પાસે વિકલ્પ છે. બોલો, આ બધા રસ્તા છે, તમારે ક્યાં જવું છે? વિચાર કરો. એક સમય માટે કશાયથી વિરક્ત થવાનો અભ્યાસ કરો. એક સમય માટે પોતાને શુદ્ધાત્મા સ્વરૂપે સ્વીકારો. એક સમય, જે એક સમય માટે પોતાને શુદ્ધાત્મા રૂપે સ્વીકારે છે એ અનંત કાળ સુધી શુદ્ધાત્મા રૂપે સ્વીકારે છે. કેમ? એક સમય માટે, કારણ કે વર્તમાન સમય છે ને. મેં એક સમય માટે વર્તમાનમાં પોતાને શુદ્ધાત્મા રૂપે સ્વીકારે, પછી એ સમય વીતી ગયો એટલે આગલો સમય એ પણ એક જ સમય છે, એક સમય માટે સ્વીકારે. દરેક સમયે વ્યક્તિની પાસે એક જ સમય હોય છે, વધારે હોતું જ નથી. કારણ કે ભવિષ્યના આનંદ સમય અત્યારે મારી પાસે છે જ નહીં, પણ અત્યારે તો એક સમય છે. એક સમય ઉપર જેનો કંટ્રોલ આવી ગયો એનો અનંત કાળ ઉપર કંટ્રોલ આવી ગયો. કારણ કે દરેક સમય એની પાસે એક સમય જ છે. બાકીનું તો છે જ નહીં હજુ. આગળનો વિચાર જો અહીંથી અમદાવાદ જવું છે અને અમદાવાદ જવામાં 100 વળાંક આવે છે. 100 વળાંક કેમ વાળી, 100 વળાંક કેમ વાળી, 100 વળાંક કેમ વાળી? અત્યારે આ જ એક વળાંક છે ને બાકીના 99 વળાંક છે આગળ. અત્યારે જે એક વળાંક જે વાળી લે એ 99 વળાંક વાળી લેશે. એને 99 વળાંક વાળવાના નથી, એને એક જ વળાંક વાળવાનો છે. જ્યારે પણ વાળવાનો છે ત્યારે એક જ વળાંક વાળવાનો છે. કારણ કે બાકીના વળાંકનું કામ તો એનો બોજો માથા પર ખોટો લઈને બેઠો છે, વર્તમાનમાં છે બસ. અને જો આઈનો એક વળાંક જે બરાબર વાળી શકે એ 99 એટલા જ પરફેક્ટલી બરાબર વાળી શકવાનો છે. હવે એને બહુ વધારે તકલીફ નથી પડવાની, ઉલટું વધારે પરફેક્ટલી વાળશે. કારણ કે આનો અનુભવ સાથે એ વાળવાનો છે. એટલે આગળનું જે કામ છે એટલું દુર્લભ નથી, ખાલી વર્તમાનમાં બસ. પહેલો વળાંક જે છે એ બરાબર વાળવાનો છે, કશાયથી હટીને સ્વભાવ તરફ વળવા માટેનો. પછી તો વળેલો જ છે. आकाशता लोकाकाशता एक एक प्रदेश ऊपर एक एक लोकाकाश का प्रदेश असंख्य असंख्या છે. કાળ દ્રવ્યની સંખ્યા અસંખ્ય છે. अनंत का अनंत काल
હા, એ વ્યવહાર કાળની વાત છે. આ જે અસંખ્યાત કાળ કીધું ને, એટલે ફિઝિકલ કાળ દ્રવ્યની વાત છે. જેમ આ શરીર એ ફિઝિકલ પૂતગલ દ્રવ્ય છે, અહીંયા શરીરમાં દરેક પ્રદેશ પર સ્થિત એવો આત્મા એ જીવ દ્રવ્ય છે. એવી રીતે કાળ નામનું દ્રવ્ય છે જે ફિઝિકલ છે, પણ એ કલરલેસ છે, અરૂપી છે. અને લોકાકાશનો જેટલા પ્રદેશ છે એટલા પ્રદેશ ઉપર એ કાળ દ્રવ્ય છે, જેના માટે શબ્દ વાપર્યો છે કાલાણુ. નિશ્ચય કાળ જે છે તે કાલાણુ છે, એ નિશ્ચય કાળ જે ફિઝિકલ એક પ્રદેશ પર એક. અને એના માટે દ્રષ્ટાંત આપ્યું છે રત્નોની રાશિ માફક. જેમ રત્નોનો ઢગલો પડ્યો હોય, પણ એ રત્નોનો ઢગલો પોતે છૂટો છૂટો હોય, એક રત્ન બીજા રત્નમાં મળતું ન હોય, એ રીતે એક પ્રદેશ પર એક કાલાણુ, બીજા પ્રદેશ પર બીજો કાલાણુ, ત્રીજા પ્રદેશ પર ત્રીજો કાલાણુ, આ રીતે અસંખ્ય પ્રદેશ પર અસંખ્ય કાલાણુ છે. પોતે પોતાના પ્રદેશોને છોડતા નથી અને ત્યાં સ્થિત છે. એ નિશ્ચય કાળ દ્રવ્ય છે. અને એને માપવા માટેનું જે સાધન છે એ વ્યવહાર કાળ છે, જે આ સમય, સેકન્ડ, મિનિટ, કલાક, મહિનો, વર્ષ, એ રીતે પછી એ વ્યવહાર કાળ છે. વ્યવહાર કાળ એ મેઝરમેન્ટ છે, કે કોઈ વસ્તુ સત્તા સ્વરૂપ નથી. આજે હું એમ કહું બે વસ્તુ અલગ અલગ છે. એક લીટર લઈને આવો, તો લીટર લઈને આવો એટલે લીટર એટલે શું? કોઈ વસ્તુને માપવા માટેનું એક મેઝરમેન્ટ છે લીટર, મીટર. તો એવી રીતે આ છે કાળ, એ મેઝરમેન્ટ છે, એ કોઈ સત્તા સ્વરૂપ નથી. પણ લીટર માપવા માટેનું જે માપદંડ જે છે, એવી રીતે મીટર નામની જે વસ્તુ, જે મીટર એ માપવાનું, એવી રીતે જે કાલાણુ જે છે ને એ ફિઝિકલ છે. નિશ્ચય કાળ આ મીટર જેમ હોય છે એની જેવું ફિઝિકલ છે. અને વ્યવહાર કાળ જે છે એ એક માપ છે. એ નિશ્ચય કાળ શું કામ કરે છે? નિશ્ચય કાળ વસ્તુને પરિણમાવે છે. પરિણમાવે એટલે પરિણમવામાં નિમિત્ત બને. જેમ લોખંડની ખીલી, કુંભારનો ચાક ફરતો હોય એમાં લોખંડની ખીલી ફરવા માટે નિમિત્ત બને, એવી રીતે આ કાલાણુઓ, આ જીવાદી દ્રવ્યોનું જે પરિણમન થાય છે, પરિણમનમાં નિમિત્ત બને છે. એ પરિણમનમાં નિમિત્ત બને છે. પણ કઈ વસ્તુ કેટલી પરિણમી એને માપવા માટેનું જે કાળ, એ વ્યવહાર કાળ છે. એક દિવસ કેટલી જૂની, 2 દિવસ જૂની, 4 દિવસ જૂની, 5 દિવસ જૂની, એ બધો વ્યવહાર કાળ. પરિણમનને માપવા માટેનું જે માપદંડ છે એ બધો વ્યવહાર કાળ છે. અને પરિણમવા માટેનું જે નિમિત્ત કારણ છે એ નિશ્ચય કાળ છે, જેનું નામ કાલાણુ છે. એ કાલાણુની સંખ્યા અસંખ્યાત છે અને આ વ્યવહાર કાળ અનંતાનંત છે. આ જે વાત છે આ વ્યવહાર કાળની વાત છે. એ સત્તા સ્વરૂપ છે, અસ્તિત્વ. ફિઝિકલ એટલે દેખાય એવું નહીં, અસ્તિત્વ. ખાલી એક એમ કે વિચારો જેમ કર્યા છે, વિચારો માનસિક રીતે આપણે વિચારો કરતા હોઈએ એમ નહીં, એ હકીકત રૂપે છે. હા, જેમ બે હકીકત છે, બે હકીકત એ વિચારોમાં હોવું એનું નામ કલ્પના. જેમ સિંગડા એ હકીકત છે, ગધેડો એ હકીકત છે, અને ગધેડાના સિંગડા એ કલ્પના છે. પહેલી વાત હકીકત છે, સિંગડા હોય છે. બીજી વાત એ હકીકત છે, ગધેડા હોય છે. ગધેડાના સિંગડા હોય છે એ હકીકત નથી, કલ્પના છે. એ ફિઝિકલી નથી. આ બંને પહેલી વાત ફિઝિકલી છે, એ છે. પેલું મનમાં ઉભું થયું છે, આ હકીકતમાં છે. તો એવી રીતે કાળ દ્રવ્ય મનમાં ઉભું નથી થયું, એ હકીકતમાં છે. એટલા માટે તો કુંકુંદાચાર્ય આના માટે આખું શાસ્ત્ર લખ્યું, પંચાસ્તિકાય સંગ્રહ, 173 ગાથા, આખું શાસ્ત્ર જ કે કાળ દ્રવ્ય હકીકતમાં છે. કે અન્ય મતીઓ જે માનતા હતા
કે કાળ દ્રવ્ય નથી, 5 દ્રવ્ય જ હકીકતમાં છે. તમે તો એ જ ભણ્યા છો ને પેલા. એટલે કે પણ અન્ય મતમાં આવું માનતા હોય છે, એટલા માટે કૃપાળુ કુંકુંદ આચાર્યએ સ્પષ્ટીકરણ કરવા માટે પંચાસ્તિકાય સંગ્રહ લખ્યો. એ જ અત્યારે આપણે આધ્યાત્મિક સાધના કેન્દ્રના છોકરા ભણે છે. 7 ગાથા થઈ 8 ગાથા પંચાસ્તિકાય બને એ કાળક્રમે એ કાળ આના આ અનંત કાળ ભવિષ્યમાં છે, એના ઉપર જ ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ થાય છે, નિશ્ચિંતતા આવી જાય છે. હવે શું કરવું, કલાક પછી શું કરીશ, 2 કલાક પછી શું કરીશ, કાલે શું કરીશ, બધું ફિલ્મની રીલની અંદર જેમ બધું ફિટ છે એમ બધું ફિટ છે. કોઈ વિકલ્પની જરૂર નથી. એ ઘટના નક્કી છે, ઘટના નક્કી છે, ઘટના નક્કી છે, એને ઘટનાના કાળે થવા વાળા વિકલ્પો પણ નક્કી છે, વિકલ્પો પણ નક્કી છે. આ જ વાત સમજવાની છે. આ જ ત્રિકાળી ધ્રુવ આત્માની શ્રદ્ધા કરાવવા વાળી વાત છે. વિકલ્પો 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 નક્કી છે. જો વાત સમજજો. ત્રણ કલાકનું પિક્ચર જોવા માટે ગયો અને હજુ 1 કલાક પૂરી થઈ હતી ત્યાં એ વિકલ્પ કર્યો કે હીરો વિલનને મારે, હીરો વિલનને મારે. વિકલ્પ શરૂ થઈ ગયા 1 વાગે, 12 વાગે પિક્ચર શરૂ થયું, 3 વાગે પૂરું થવાનું છે. ખરેખર હીરો વિલનને 2:45 મારવાનું છે, પણ મને વિકલ્પ શરૂ થયા હીરો વિલનને ક્યારે મારશે, કેમ આટલી માર ખાઈ છે, હજી ક્યારે મારશે, ક્યારે મારશે, ક્યારે મારશે. આ વિકલ્પો. હવે વાત એ છે કે હીરો વિલનને 2:45 વાગ્યા પહેલા મારવાનો નથી, એ વાત પાકી છે. અને 2:45 વાગ્યા પહેલા હું જેટલા વિકલ્પ કરું એ વિકલ્પ કામમાં આવવા નથી. અને 2:45 હું ઊંઘી ગયો તો પણ હીરો વિલનને મારી નાખવાનો છે. જોખું આવી જાય તો પણ હીરો વિલનને મારશે. એટલે મારા પહેલી વાત તો એ કે હીરો વિલનને મારશે એ વાત તો ત્યારે એ ઘટના પાકી છે 2:45. સાથે સાથે ખાસ સમજવાની વાત 1 વાગે મારા વિકલ્પો આવા શરૂ થવા, 12 થી 1 ન થયા, 1 વાગે આવા વિકલ્પો શરૂ થવા એ પણ નક્કી જ હતું. જેમ 12 વાગે હીરો વિલનને મારશે 2:45 એ નક્કી છે, એમ 12 વાગે એ પણ નક્કી છે કે 1 વાગ્યાથી આવા વિકલ્પો શરૂ થવાના છે અને 2:30 વાગ્યા સુધી રહેવાના છે. 2:30 વાગે ઊંઘ આવવાની છે. જેમ આ વિકલ્પો વાળી જે ઘટના હીરો વિલનને મારે એ ઘટના, આ બધું જ નક્કી છે. અને આ નક્કી છે એ જે વાતને બતાવે છે કે હું આત્મા આ બધાથી જુદો છું, જે નિત્ય છું. કારણ કે એ વિકલ્પો એ કાળે થવાના છે, એ ઘટના એ કાળે ઘટવા વાળી છે. અને હું એ કાળ વાળો નથી, હું ત્રિકાળ છું, હું 3 કાળ વાળો ભગવાન આત્મા છું. એમ પોતાને જુદો જાણવો, આનું નામ જ ભેદ જ્ઞાન છે. અને એના બળ પર પછી 4 વાગે વિકલ્પોથી નિવૃત્તિ થઈ નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ જાય છે. આ વિચાર કરતા પછી 4 કલાક પછી આ સ્થિતિ આવવાની છે, જો આવો વિચાર કરે તો. કોઈ પણ વસ્તુને છોડવા માટે એ પહેલા છોડવું જરૂરી છે કે આ મારી નથી, નહીં તો છોડવી મુશ્કેલ છે, ન છોડી શકો તમે. આ વસ્તુ છે, આ વસ્તુને મારે છોડવી છે અને આનંદથી છોડવી છે, કોઈ પણ કશાય વગર છોડવી છે,
તકલીફ વગર છોડવી છે તો એક જ પહેલા એ કે આ મારી નથી અને હું અહીંથી નીકળી જાઉં તો છૂટી જાય. પહેલી મારી નથી. અને જો હું એમ માનું કે આ વસ્તુ મારી છે, આ મારી છે અને હવે મારે આને છોડવી છે, તો જ્યારે અહીંથી છોડીને જાઓ ત્યારે તકલીફ થશે કે મારું કંઈક રહી ગયું છે. એટલે છોડવા માટે પહેલા એ માનવું જરૂરી છે કે આ મારું નથી. માન્યતામાંથી પહેલા છૂટે છે ને પછી હકીકતમાં છૂટે છે. એટલે પહેલા તો એમ વિકલ્પ તો પછી છૂટે છે, પહેલા માન્યતામાંથી છૂટે છે કે વિકલ્પ મારું સ્વરૂપ નથી. તમે ભૂલ એ જ કરી છે કે પોતાને વિકલ્પ વાળા માન્યા છે. એ મારી સાધનાની નબળાઈ છે અને હું પોતાને વિકલ્પ વાળો માનું છું. એ વાત કેવી રીતે માની લેવી? એટલા માટે કારણ કે મને તમે વિકલ્પો વાળા લાગો છો. કેટલા વિકલ્પો કરો છો તમે એવું હું તમને કહેતો હોઉં એ વાત અલગ છે, પણ જો એમ માની લેતો હોઉં કે તમે કેટલા વિકલ્પો વાળા, એનો મતલબ એ કે હું પોતાને જ વિકલ્પો વાળો માનું છું. મને તો આ દર્પણ છે, આ બધા દર્પણ જ બેઠા છે. આ જેવો હું છું એવું મને અહીંયા બધે દેખાય છે. હું અહીંયા પોતે પાપી પોતાને માનતો હોઉં તો મને આ પાપી દેખાય છે. હું વિકલ્પ વાળો માનતો હોઉં તો મને વિકલ્પ વાળો દેખાય છે. હું પોતાને ભગવાન આત્મા માનતો હોઉં તો મને ભગવાન આત્મા જ દેખાય. પણ આજે તમે જો મહારાજ સાહેબની પાસે જાઓ તો મહારાજ સાહેબની સામે સૂટ બૂટ ને ટાઈ માં ગયા એટલે તો આંગળી ચીંધીને બતાવશે નરકમાં જવાનું. એને નારકી જ દેખાય છે. અર નારકી, જાનવર જેવો છો, જાનવર જેવો. આવું જીવન તું જીવે છે દ્રષ્ટિમાં પશુ પર. કારણ કે પોતાને પર્યાય વાળો માન્યો, પોતાને આ શરીર વાળો માન્યો તો બીજા પણ શરીરના રૂપમાં દેખાણા. કાનજી સ્વામી બધાને કહેતા હતા ને પરમાત્મા છો, તમે પરમાત્મા છો, પરમાત્મા છો. પરમાત્મા બીજાને પરમાત્મા માનવાથી પોતે નીચા નથી પડતા, પોતે એના ભગત નથી બનતા કે તમે પરમાત્મા, હું તમારો ભગત. અરે પોતે પોતાને પરમાત્મા માન્યો, એનું રિફ્લેક્શન એવું આવ્યું કે બધા જ પરમાત્મા દેખાયા. બધા પરમાત્મા રૂપે દેખાય છે. તરત જ ત્યાં જ નબળાઈ જોવાની કે બસ અહીંયા હજી મને મારી પોતાની પર્યાયમાં નબળાઈ છે. કોઈ પણ જીવ હું એક વ્યક્તિને પરમાત્મા ઉપર પ્રવચન આપું છું ને મને પથ્થર મારે છે. એમ સમજીને કે તમારું ઠેકાણે નથી. ખોટા પરમાત્માને આ બધા પાપીઓને બધાને એક સરખા સ્થાને ક્યાં બેસાડી દીધા? પથ્થર માર્યો. પછી તો મને સમજ પડી જવી જોઈએ ને કે ભલે બાકી પરમાત્મા હોય તો હોય, પણ આ તો પરમાત્મા નથી. કે નહીં, એ પથ્થર મારે ત્યારે પણ એ પરમાત્મા છે. આવી જેને પ્રતીતિ હોય એને જ પોતે પરમાત્મા છું એવી પ્રતીતિ થઈ એમ કહેવાય. ગમે એવું રિએક્શન સામેથી આવે તો પણ એનું સ્વરૂપ પરમાત્મા જ છે, પરમાત્મા જ છે. જોઈએ છે એ જાણીએ છે ને. 1000 રૂપિયાનું ટી શર્ટ લઈને ખરીદીને આવ્યા અને આખો દિવસ પહેર્યું પછી ફેંકતા નથી કે ગંદુ તો થયું છે તો ફેંકી દો ને. કે ના, આ જે ગંદાપણું જવાનું છે, આ ટકી રહેવાનું નથી. ટી શર્ટ તો અંદરથી ચોખ્ખું જ છે, ખાલી આ મેલ ઉપર લાગ્યો છે, અંદર મળી નથી ગયો. એટલા માટે એ ગંદુ ટી શર્ટ પણ આપણા ઘરમાં રાખવામાં આપણને વાંધો નથી આવતો. ફાટેલું નહીં રાખીએ પણ ગંદુ રાખશું હજી. ભલે આત્મા અશુદ્ધ હોય, કોઈ પણ આત્મા પર્યાયમાં અશુદ્ધ હોય તો પણ એને ફેંકવા જેવો નથી. કારણ કે અંદરથી તો એ શુદ્ધ જ છે, ખાલી આ ઉપર મેલ લાગેલો છે. એ મેલ જવાનો છે. ખાલી ગુરુનો સાબુ લાગશે, સદગુરુ રૂપી સાબુના બળ પર એ મેલ નીકળી જવાનો છે. ગુરુ સાબુનું કામ કરે છે. એ રીતે જ આપણે પણ ગુરુને સાબુની જેમ જ વાપરવાના છે. કપડું મેલું, મારું કપડું મેલું છે, મેં સાબુ લગાડ્યો. કપડા ઉપર મેલ હતો એટલે સાબુ લગાડ્યો. પણ સાબુ લગાડવો એટલે એક મેલ નથી? ફીણ ન થઈ જાય?
કપડા ઉપર. આ બીજો મેલ નો ઘૂસી ગયો અંદર. પેલો કાળો કાળો મેલ તો હતો, તેના ઉપર આ ધોળો મેલ આવ્યો સાબુનો. એટલા માટે આપણે એ સાબુને પણ મેલ તો જાણીએ છીએ, અને ત્યારે જ તે આપણે કપડાને ઉપર સાબુ લગાડ્યા પછી આખું કપડું પાણીમાં પલાળીએ છીએ, અને જેથી કરીને પહેલા વાળો ડાઘ વાળો મેલ અને આ સાબુ પછી જે બીજો લગાડ્યો બધું નીકળી જાય. અહીંયા એ જ વાત બતાવે છે મહાવીર ભગવાન કે તમારામાં પાપના મેલ તો ઘણા હતા, પછી તમે મંદિરમાં આવ્યા એટલે આ સાબુ લગાડ્યો, હવે આ પણ કાઢી નાખો, કારણ કે આ એક મેલ છે, આને રાખો નહીં કે અરે સાબુ તે તો ઘણું સારું કામ કર્યું કે પેલા વાળો મેલ કાઢી નાખ્યો, પેલા વાળો નીકળી જાય પણ સાબુ તું રહેવા દે, તું આઈને રહેજે. બેયને એક સાથે. એટલે ગુરુ ને સાબુની જેમ ગુરુની પાસે રહેવાનું, પોતે ચોખ્ખા થઈ જવાનું, પછી મેલે નીકળે અને ગુરુ નીકળે. જે કારણેથી કશાય થયો છે તો એક જ વાત સમજવી. પહેલી જ વાત, મારી દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક પર્યાય ઉપર ગઈ છે એટલે કશાય થયો છે, નહીં તો ન થાત, નહીં તો કશાય થાત નહીં. દ્રવ્યો ઉપર દ્રષ્ટિ હોત તો આ કશાય ન થાત. અને એ પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈ કે જે પર્યાય નિયમથી આગલા પડે નથી. કશાય ત્યારે જ થાય છે જ્યારે પર્યાય ઉપર દ્રષ્ટિ જાય છે કે હું પામર છું ને આ પરમાત્મા છે, ત્યારે જ કશાય થાય છે. કે રાગનો ભાવ તો ત્યારે જ થાય છે ને, દર્શન કરવાનો, વંદન કરવાનો. જ્યારે એ ભાવ એ છૂટી જાય છે કે હું ભક્ત છું ને આ ભગવાન છે, ત્યારે રાગનો ભાવ પણ છૂટી જાય છે, ત્યારે પોતે જ પોતે પરમાત્મા સ્વરૂપે પોતાનામાં સ્થિર થાય છે. ત્યારે એક સમાનતા આવી ગઈ. ત્યાં ઢાળ મટી ગયો, ઢાળ હતો ત્યાં પાણી નીચે ઢળતું હતું, હવે સ્થિરતા એક સ્ટ્રેટ લેવલમાં આવી ગયું, ફ્લેટ થઈ ગયું. હવે આ વિચારો ક્યાંય ઢળવાના નથી, હવે સ્થિર થવાના છે. કારણ કે કોઈને મહત્તા વધારે આપી હોય અને કોઈને ઓછી આપી હોય એમ નથી. એક ભાઈ મારા પ્રવચનમાં બેસતા હતા, બહુ બગાસા આવે એને. એટલે હું એને એમ કહું કે તમારા બગાસાના કારણે છે ને આ સ્વાધ્યાયમાં ગડબડ થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, બગાસા બંધ કરી દો, બગાસા બંધ કરી દો. પછી મેં વિચાર કર્યો, હું બગાસા ખાય છે, બાકી બધા લોકો પણ બેઠા છે, બધા લોકોને કઈ ડિસ્ટર્બ નથી થતો, મને એકને ડિસ્ટર્બ થાય છે, સૌથી વધારે ડિસ્ટર્બ મને થાય છે. બધા પહેલી લાઈનમાં બેસે, બાકી કોઈને કોઈ ડિસ્ટર્બ ન થાય. ખબર પડે બગાસા તકલીફ નથી કરતા, બગાસા ઉપરની દ્રષ્ટિ તકલીફ કરે છે. આ બધાને દ્રષ્ટિ ત્યાં જતી નથી, બરાબર ને? ઘટના ઘટતી હોય, જો દ્રષ્ટિ ગઈ એના ઉપર તો તકલીફ છે. એ જ રીતે કોઈ જીવની પર્યાય મને દુઃખનું કારણ બનતી નથી, વિકલ્પનું કારણ બનતી નથી. મારા પુરુષાર્થની નબળાઈથી એની પર્યાય પર દ્રષ્ટિ જાય છે, એટલે જ મને દુઃખ ને કશાય થાય છે. આ બધા ભાવો ત્યારે ઉભા થાય છે. આ સિક્રેટ ઓફ જૈનિઝમ છે. જૈનિઝમ રોન્ડા બનનું છે ને, સિક્રેટ, ધ સિક્રેટ, અને બીજું આવ્યું બિયોન્ડ ધ સિક્રેટ.
સિક્રેટ બહુ ચાલ્યું, બધા વાંચી લીધું, સેલિંગ ઘણું થયું. પછી બિયોન્ડ ધ સિક્રેટ, હવે એનું સેલિંગ ચાલી રહ્યું છે. એટલે હું આ સિદ્ધાંત સમજાવતી વખતે જયારે કહું ને સિક્રેટ ઓફ જૈનિઝમ, તો કોઈ મને કે તમે છપાવો ને આ સિક્રેટ છે, આ વાત બહાર નથી આવતી. એટલા માટે આને સિક્રેટ કહું છું કે ભાઈ તમે કોઈ પણ જીવને દ્રવ્ય સ્વભાવે જો, પર્યાય દ્રષ્ટિએ ન જો, અને એ ત્યારે જ થઈ શકશે જયારે તમે પોતાને, આખી એની સાધના એ જ છે, પોતાને પણ દ્રવ્ય સ્વભાવે પોતાનો વિચાર જ કરો. પેલા તો પોતાનો વિચાર કરો. એકની પાસે જઈને એ જોવાનું નથી તમે પણ ભગવાન, તમે પણ ભગવાન, તમે પણ ભગવાન. આ સાધના ખોટી છે. હું રસ્તા પર ચાલતો ચાલતો જેને પણ જોઉં એને બધાને ભગવાન 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 રૂપે જોઉં, એ સાધના ખોટી છે. દરેક જીવને ભગવાન રૂપે જોવા એ મારી સાધના નથી, એ સાધનાનું રિફ્લેક્શન છે, સાધનાનું રિઝલ્ટ છે. હું પોતાને ભગવાન રૂપે જોઉં, એનું રિઝલ્ટ એવું આવે કે બધા ભગવાન તરીકે દેખાય, પણ બધાને ભગવાન તરીકે જોવાનો અભ્યાસ ન કરવાનો હોય. એની પછીનું સ્ટેપ છે. આ કોઝ છે ને ઇફેક્ટ છે. આ કારણ છે કે હું પોતાને પરમાત્મા સ્વરૂપે જોઉં છું, અને એના કારણે એવું કાર્ય સહજ થાય છે કે બધા પરમાત્મા રૂપે દેખાય છે. પછી પત્ની પણ પરમાત્મા, દીકરો પણ પરમાત્મા, પરમાત્મા પણ પરમાત્મા. એ પાછા પરમાત્મા ને ભક્ત વાળા પરમાત્મા નહીં, પરમાત્મા એટલે દ્રવ્ય સ્વભાવથી પરમાત્મા, પર્યાય વાળા પરમાત્મા નહીં. હા, એ જ રૂપે જોઈએ છે. મેં મહાવીરનો વાળામાં છે ને વાક્ય લખ્યું છે કે એવી રીતે ગાય, ભેંસ, કીડી, મકોડા, સ્વર્ગના દેવ, પોતાનો દીકરો, ભાવલિંગી મુનિ, તીર્થંકર ભગવાન અને ગટરનો કીડો, આ બધા એક સમાન લાગવા જોઈએ. ત્યારે આત્મિક દ્રષ્ટિ પ્રગટ થઈ એમ કહેવાય. તો એક ભાઈ કે બરાબર લખ્યું, પણ ખરે ગટરનો કીડો એ બહુ પેલા લઈ લેવું હતું, પરમાત્મા તો છેલ્લે અલ્ટિમેટ હજી તેમાં જો ભેદ ક્યાં, ગટરનો કીડો એટલે જો ભેદ ટળી ગયો હોત તો તમે કોઈ પણ ક્રમે આગળ પાછળ રાખો, કોઈ ફરક નથી પડતો. એ પર્યાય રૂપે જોયો ને એટલા માટે. બસ આ દ્રવ્ય દ્રષ્ટિ. હવે 267 નો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 267, મતિ જ્ઞાનના મુખ્ય કયા ભેદ છે સ્પષ્ટ કરો. મતિ જ્ઞાનના પહેલું જ્ઞાન, જ્ઞાનની 5 પર્યાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન. મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું જ્ઞાન, તે મતિ જ્ઞાન છે. આ પરાધીન જ્ઞાન છે. 5 ઇન્દ્રિય અને મનના નિમિત્ત. કેવળ જ્ઞાન અનંત જ્ઞાન છે, પરિપૂર્ણ જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે, સ્વાધીન ને સ્વતંત્ર જ્ઞાન છે. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનમાં કોઈ ભેદ નથી, મતિ જ્ઞાનમાં ભેદ છે. અને મતિ જ્ઞાનમાં ભેદ છે એટલું જ નહીં, ભેદ પણ છે, પ્રભેદ પણ છે. આ બધા ભેદ ને પ્રભેદ આપણે આમાં સમજવાના છે. બહુ મોટો પ્રશ્ન છે, ઘણું બધું સમજવા મળશે આમાં. જે હું તમને ઘણી વખત કહેતો હતો કે મતિ જ્ઞાનના 336 ભેદ છે. 336 એ 336 ભેદ આમાં બતાવ્યા છે.
અને તો પણ મેં પૂરી કોશિશ કરી છે આમાં કે 336 ભેદને જેટલા સંક્ષેપમાં સમજાવી શકાય એટલા સંક્ષેપમાં સમજાવીએ, તો પણ 2 પાના તો પૂરા થયા છે. ભેદ પહેલા તો મતિ જ્ઞાન વિશે સમજી લો. સત્વાદ સૂત્રમાં સૂત્ર છે મતિ શ્રુતાવધિ મનઃ પર્યય કેવલાની જ્ઞાનમ, અને બીજું એક સૂત્ર છે આધ્યે પરોક્ષમ, અને એક સૂત્ર છે પ્રત્યક્ષ મન્યત. એનો અર્થ એ છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યય જ્ઞાન ને કેવલ જ્ઞાન, આ 5 જ્ઞાન છે. આધ્યે પરોક્ષમ એટલે આદિના 2 પરોક્ષ જ્ઞાન છે, અને પ્રત્યક્ષ મન્યત એટલે અન્ય 3 જ્ઞાન એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ અને પરોક્ષની ડેફિનેશન એ છે કે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય એ પરોક્ષ છે, ઇનડાયરેક્ટ છે, અને જે જ્ઞાન ઇન્દ્રિય મનના નિમિત્ત વિના થાય તે પ્રત્યક્ષ છે, ડાયરેક્ટ છે. હા, આત્માનું જ્ઞાન નહીં. આત્માને જ્યારે એ મનોપર્યય જ્ઞાનથી આત્મા જ્યારે જાણે તો એમાં 5 ઇન્દ્રિય ને મનના નિમિત્તની જરૂર ન પડે. એવું તમે 5 નું થોડું ઉપર છેલ્લું બતાવી દઉં એટલે આ મતિ જ્ઞાન વધારે સ્પષ્ટ થશે. જો આત્માનો સ્વભાવ શું છે? જાણવાનો. આત્મામાં જ્ઞાન છે, ક્યાં છે? સ્વભાવ છે જાણવાનો. આત્માનો સ્વભાવ શું? જાણવું દેખતું છે કે નહીં? અત્યારે જાણવા દેખવાનો સ્વભાવ છે કે નહીં? છે. હવે અહીંયા દળેલું મીઠું ને દળેલી સાકર અહીંયા મૂકવામાં આવે અને તમને કહું કે જાણો કયું મીઠું ને કઈ સાકર, તો તમે તરત જ એને લેશો, જીવ ઉપર મૂકશો. જીવ ઉપર મૂક્યું. જીવ ઉપર શું કામ મૂક્યું? તમારો સ્વભાવ જાણવાનો હતો ને, જાણી લો ને દૂરથી. તો એનું કારણ એ છે કે આત્માનું વર્તમાન જ્ઞાન, ભલે આત્માનો સ્વભાવ જાણવાનો હોય, જગતને લોકાલોકને જાણવાનો હોય, પણ વર્તમાન પર્યાયમાં એવી પરાધીનતા છે કે 5 ઇન્દ્રિય અને મનના નિમિત્ત વિના આત્મા જાણતો નથી. આ પરાધીનતા. પાંચ ઇન્દ્રિય એને જીભ સુધી સ્પર્શવાની જરૂર પડે છે. અત્યારે મારો સ્વભાવ જાણવાનો છે, પણ આંખ ન હોય તો મને સામેનું દેખાતું નથી દ્રશ્ય. મારો સ્વભાવ જાણવાનો છે, પણ કાન ન હોય તો મને અવાજ સંભળાતો નથી. જાણવાનો સ્વભાવ તો જાણી નથી લેતો કે શું તમે વાત કરો છો. તો અત્યારે જે છે આ જ્ઞાનની પરાધીનતા, આ પરાધીન જ્ઞાનનું નામ જ છે પરોક્ષ જ્ઞાન. એના 2 પ્રકાર છે, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિય ને મનના નિમિત્તથી થતું જ્ઞાન, અને શ્રુત જ્ઞાન એટલે મતિ જ્ઞાનથી જે જ્ઞાન થયું એના સંબંધમાં જે વિશેષ જ્ઞાન થાય તે શ્રુત જ્ઞાન. એટલે મને મતિ જ્ઞાન, મને આંખ વડે એવું જ્ઞાન થયું કે આ અભિષેક બચ્ચન છે, અને એવું જ્ઞાન થયું કે આ અમિતાભ બચ્ચનનો દીકરો છે. તો જે આંખ અમિતાભ બચ્ચનને ત્યાં જોયો નથી. 5 ઇન્દ્રિય ને મનના નિમિત્તે જે જ્ઞાન થાય તે મતિ જ્ઞાન, અને એના સંબંધમાં જે વિશેષ જ્ઞાન થાય તે બધું શ્રુત જ્ઞાન. મને કાન વડે અવાજ સંભળાયો અને બહુ સરસ મ્યુઝિકનો અવાજ મેં સાંભળ્યો, તો એ તો મતિ જ્ઞાન છે. પણ આ ઢોલકનો અવાજ છે કે આ મંજીરાનો અવાજ છે, આ શ્રુત જ્ઞાન છે. મતિ જ્ઞાનથી જે જાણ્યું એના જ સંબંધમાં વિશેષ જ્ઞાન એ શ્રુત જ્ઞાન. આ જેટલા પણ નયોના ભેદ છે બધા શ્રુત જ્ઞાનના ભેદ છે. કારણ કે શ્રુત જ્ઞાનના અંશનું નામ જ નય છે. તમે મતિ જ્ઞાનના 336 ભેદ ભણો, શ્રુત જ્ઞાનના ભેદ ભણો, અવધિ મનોપર્યય કેવળ જ્ઞાનના બધું સ્વરૂપ સમજો,
અને છેલ્લે એ સમજ પડશે કે વર્તમાનમાં જે પોતાને આ જે જ્ઞાન છે આ જ્ઞાન કેટલું છે અને એ જ્ઞાનમાં પોતાને કેટલા બુદ્ધિશાળી માનીએ છીએ. આ કેટલી મોટી અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતાના કારણે આપણે ભટકી રહ્યા છીએ, ભટકીએ છીએ. ચાલવાનું ચાલુ છે પણ આંખ ખોલીએ છીએ તો બળદની જેવી સ્થિતિ છે. લગાડીને ફેરવે 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 સાંજ પડે તો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ. ઘાણીનો બળદ, ઘાણીના બળદ જેવું. આપણે એ જ કરીએ છીએ. બહુ બુદ્ધિ, બહુ બુદ્ધિ, બહુ બુદ્ધિ. દુકાને જઈએ, ઘરે આવીએ, આમ કરીએ, તેમ કરીએ, બહુ ફર્યા. જીવન પૂરું થાય ત્યારે ખબર પડે જે ઘરમાં, જે રૂમમાં જ્યાં જન્મ્યા હતા ત્યાં જ મર્યા. કે જે દવાખાનામાં જન્મ થયો એ જ દવાખાનામાં. હમણાં મારા એક ઓળખીતા હરકિશનદાસ હોસ્પિટલના જે રૂમમાં એનો જન્મ થયો ત્યાં એ જ રૂમમાં એ મળ્યા. એ જ રૂમ પાછો કિસ્મતથી મળ્યો છેલ્લી ઘડીએ. ત્યાં બધા ફેરા ફર્યા, બધા કરમના પોટલા બાંધીને ક્યાં ગયા ખબર નથી. જ્યાં જન્મ્યા એ જ મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન હમણાં કીધું ને, પરોક્ષ જ્ઞાન છે, કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. ખુશ હતા પણ કે આવો ભાગ્ય તો કે કોઈને જ મળે કે જ્યાં જન્મ ત્યાં જ મરવાનું. એ જ જગ્યા ખુશ હતા છેલ્લી ઘડી. એટલે એને એટલી તો કરી જ દીધી. હવે આગળ જઈને પછી બીજી એટલે સિકંદર બાંધેલ મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવતા ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતા. એ બધાથી એટલી પ્રેરણા મળે કે આપણી જે દોડ છે ને સિકંદર થવાની, એ દોડ થોડી ધીમી પડે. પ્રથમાનુયોગની કથાઓ બધી બતાવી છે ચક્રવર્તી, એ એટલા માટે કે તમે જે ચક્રવર્તી થવાનો જે પ્રયાસ કરી રહ્યા છો એમાં થોડા ધીમા પડી જાઓ. કારણ કે ચક્રવર્તી પણ પછી ત્યાં અટકી ગયા હતા, અંતે છોડી ગયા. ન છોડ્યું તો નરકે ગયા, નરકે ગયા. છઠ્ઠે નહીં, 7 में 1 થી 6 નરકે જાય જ નહીં ચક્રવર્તી મરીને, સીધો 7 में. એક જ કારણ પરિગ્રહ, નરક ગતિનું કારણ પરિગ્રહ. અને ઇન્ટરલિંકમાં બધા આવી ગયા પછી. કારણ કે પરિગ્રહમાં પછી જેટલા યુદ્ધ કર્યા હતા, 6 ખંડને જીતવા માટે જેટલી હિંસા કરી હતી, એ બધી હિંસા પછી અંદર આવી ગઈ. બધા પાપોનો, ખાલી પરિગ્રહનો નહીં. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ બધા જ રાગથી. રાગ, રાગ, રોગ એક રાગ જ છે ને. ક્રોધ અને માન દ્વેષ રૂપ છે, માયા અને લોભ રાગ રૂપ છે. એ રાગ જ દ્વેષ રૂપે પલટાઈ જાય છે. અરાગીની શ્રદ્ધા વિના રાગ અને દ્વેષના ભાવ સહજ થવાના. અરાગીની શ્રદ્ધા વિના રાગ અને દ્વેષના ભાવ સહજ રૂપે થવાના જ છે. હું અરાગી છું, મને રાગ દ્વેષ નથી. જો જાણવું એ કોઈ ભૂલ છે નહીં, જાણવું એ સ્વભાવ છે.
અને હું શું કરું છું? હું માત્ર જાણું છું, માત્ર જાણું છું. એટલે મેં આજ સુધી કોઈ ભૂલ કરી નથી, મેં માત્ર જાણ્યું છે. ભૂલ શું? ભૂલ એ કે ભૂલને ગળે લગાડવી એ ભૂલ. રાગ જે રાગ પર્યાયમાં થઈ રહ્યો છે એ રાગને ગળે લગાડ્યો કે હું રાગી. પત્નીને કીધું કે હું તારો પ્રેમી, હું તારો પ્રેમી નથી. હું આ જે પ્રેમ ઉત્પન્ન થઈ રહ્યો છે એનો જાણનાર જ છું. બસ હું અને જાણનાર આ બેનો એવો સંબંધ બંધાય કે હું અને પ્રેમી એનો સંબંધ કટ થઈ જાય. પછી એ પ્રેમ કપાય, પ્રેમ નહીં છૂટે, પ્રેમ હશે પણ પ્રેમ નો પણ જાણનાર હશે. એ જ આનંદ હશે. વધારે એટલે અહીંયા ઓછી નહીં, અહીંયા તો આનંદ જ નતો, આ તો દુઃખ જ હતું પૂરેપૂરું. એમ નહીં કે અહીંયા ઓછો તો હવે ત્યાં વધ્યો. સંયોગક્ષમ વિશ્લેષણ છે. આવે છે એ એકલો આનું જયારે રહી ને ત્યારે અતિન્દ્રિય છે. એટલી ધારણાઓ બંધાઈ ગઈ હોય છે. મેં તમને ગઈ વખતે વાત કરી ને, એક છોકરીને એવી રીતે એસિડ ફેંકી દીધું એક છોકરાએ, તો આખું મોઢું એ થઈ ગયું, એ રાગ દ્વેષમાં પલટાઈ ગયો. હવે રાગ જે છે એ દ્વેષમાં, રાગ હતો એટલો દ્વેષમાં પલટાઈ ગયો, પણ એક અંદરની ધારણા પણ છે કે આ મારા માટે બની છે, મારા માટે જ હોય. બસ ત્યારે એવો વિચાર નથી કે જિંદગીનો સફર છે, એમાં ઘણા મુસાફર મળતા હોય, કોઈને ક્યારે ઉતરવાનું થાય, કોઈને ચડવાનું થાય, પતી ગયું, સ્ટેશન આવી ગયું, ઉતરવાનું થઈ ગયું, એને ક્યાંક બીજે જવાનું હશે. આપણે બંધાઈ જઈએ છીએ, ના આ મારી સાથે જ જોઈએ. સમ્યક દર્શન એને થાય છે જે શરીર વિના રહેવાની જેને તૈયારી છે. કે મોક્ષમાં શરીર વિના રહેવાનું છે ને, એને સમ્યક દર્શન થાય છે. અને જે પોતાના શરીર વિના રહી શકતો હોય એ બીજાના શરીર વિના બહુ સરળતાથી રહી શકે, એને બહુ તકલીફ ન પડે કે પત્ની કેમ નથી. પોતે પોતાના શરીર વિના રહેવા જે તૈયાર છે એ બીજાના શરીર વિના આસાનીથી રહી શકે. જે જન્મથી મરણ સુધી સાથે રહેતું હતું એનો જેને મોહ તૂટી ગયો, છૂટી ગયો, આ તો રસ્તાના મુસાફર હતા. મતિ જ્ઞાનમાં 5 ઇન્દ્રિય અને મનની વાત. હવે 5 ઇન્દ્રિય વિશે પણ થોડો ખુલાસો કરી દઉં. 5 ઇન્દ્રિય કઈ? સ્પર્શન ઇન્દ્રિય, રસન ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય. સ્પર્શન ઇન્દ્રિય બહુ સર્વવ્યાપી છે શરીરમાં. સ્પર્શન ઇન્દ્રિય સર્વવ્યાપી છે. આ બધે સ્પર્શ થાય છે. અહીંયા સ્પર્શન ઇન્દ્રિય છે, અહીંયા સ્પર્શન ઇન્દ્રિય છે. રસન ઇન્દ્રિય અહીંયા જ છે, જીભ. ઘ્રાણ ઇન્દ્રિય નાક, ચક્ષુ ઇન્દ્રિય આંખ, કર્ણ ઇન્દ્રિય કાન. જે આપણે 5 આમ 1 2 3 4 આ 4 આ સળંગ છે અને આ સાઈડમાં છે. આચાર્ય જયસેને તાત્પર્ય વૃત્તિ ટીકામાં સમયસારની 5 ઇન્દ્રિયને 2 ભાગોમાં વિભાજિત કરી છે, કામ ને ભોગમાં. સ્પર્શન ઇન્દ્રિયને, રસન ઇન્દ્રિયને કીધી છે કામ ઇન્દ્રિય, અને ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને કર્ણ ઇન્દ્રિયને કીધી છે ભોગેન્દ્રિય. અને એની પાછળનું કારણ આપ્યું છે
કે જે ઇન્દ્રિયને પદાર્થ સાથે સંપર્ક અનિવાર્ય છે તે કામેન્દ્રિય છે, અને જેને સંપર્ક અનિવાર્ય નથી તે ભોગેન્દ્રિય છે ને? પ્રશ્ન છે ને? જેનો સ્પર્શ કરવો પડે તે કામેન્દ્રિય, અને જેનો સ્પર્શ ન કરવો પડે તે ભોગેન્દ્રિય. એટલે કે જેમ પાણી ઠંડુ છે કે ગરમ છે મારે હાથ લગાડવો પડે, તમને તાવ આવ્યો છે કે નહીં હાથ સ્પર્શ કરવો પડે, દૂરથી ખબર નહીં પડે. એટલે સ્પર્શનેન્દ્રિયમાં ટચિંગ કમ્પલસરી છે. સ્પર્શનેન્દ્રિયમાં અને રસનેન્દ્રિયમાં કે મનો એ જેમ કીધું ને કે ગોળ મીઠો છે, લીંબુ ખાટું છે, એને ટચિંગ કમ્પલસરી છે. અને તમે કયું પરફ્યુમ છાંટીને આવ્યા છો મારે તમને ટચ કરવું જરૂર ને, દૂરથી ખબર પડે છે. ઘ્રાણેન્દ્રિય, ટીવી નો રંગ કેવો છે અને તમે કોઈ મને વાત કહેતો તો મારે તમારી પાસે આવવાની જરૂર નથી. દૂરથી પણ જેનું આપણે અવાજ સાંભળીએ છીએ એનું ટચ એ સેન્સીસ સાથેનું કન્ટિન્યુઅસ રહેવું એવું જરૂરી નથી, ક્યાંય જરૂરી છે. તે કામેન્દ્રિય. એટલે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય કામેન્દ્રિય, અને ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણેન્દ્રિય એ ભોગેન્દ્રિય છે. આ સ્થૂળ વાત છે. ત્યાં તો આંખ ઉપર આંખને અડાડી દો તમે ટીવી ને તો દેખાતું બંધ થઈ જાય, એને તો ટચિંગ ન કરો તો જ દેખાય. અને જે કામેન્દ્રિય છે એ એક છે, સિંગલ. ભોગેન્દ્રિય બે છે. ભોગેન્દ્રિય બે છે. અને એની અંદર પણ હજી એક વિશેષતા છે કે જો બે ઇન્દ્રિય કરતા ત્રણ ઇન્દ્રિય વાળાનું જ્ઞાન વધારે હોય, ત્રણ ઇન્દ્રિય કરતા ચાર ઇન્દ્રિયના જ્ઞાનનો વિસ્તાર વધારે, ચાર ઇન્દ્રિય કરતા પાંચ ઇન્દ્રિયનો વધારે. તો જો ત્રણ ઇન્દ્રિયમાં ત્રીજી ઇન્દ્રિય છે ને નાક, એ આ બે એની વચ્ચે કેટલું અંતર છે? એક દિવાલ છે. આ બે ની વચ્ચે એનાથી વધારે અંતર, એટલે આનો વિસ્તાર વધારે છે. અને આનો વિસ્તાર તો એનાથી વધારે. જેમ જેમ ઇન્દ્રિયો વધતી જાય ને એમ એનો વિસ્તાર પણ વધતો છે. કુલ કેટલી ઇન્દ્રિય થઈ? કુલ ઇન્દ્રિય થઈ 8. આમ 2, 4, 6, 7 ને 8. આ 8 ઇન્દ્રિયોના માધ્યમથી જે જ્ઞાન થાય એનો વિચાર કરવા વાળું એક મન છે, 8 પાખડીઓ વાળું. સાંભળ્યું ને? 8 પાકડીઓ, 10 પાકડી નહીં, 8 પાકડી. એ વિચાર કરે. એ શેનો વિચાર કરે? આ 8 ઇન્દ્રિયો જેના વિશે જાણે એનો વિચાર કરે, જાણેલાનો વિચાર કરે. એ મન છે જેનું નામ દ્રવ્ય મન. આ 5 ઇન્દ્રિય ને છઠ્ઠું મન, આ 6 ઇન્દ્રિય કહેવાય છે. અને આ 6 શ્રુત જ્ઞાન. એટલે એ આ મતિ જ્ઞાન થી જે જાણ્યું શ્રુત જ્ઞાનમાં હવે એનો વિચાર થાય છે, હિત અહિત નો વિચાર થાય છે. એ બધું હવે શ્રુત જ્ઞાન જે છે એ વિચારોથી થાય છે. મતિ જ્ઞાન છે એ પરાધીન છે અને શ્રુત જ્ઞાન મહાપરાધીન છે. કારણ કે શ્રુત જ્ઞાન ક્યારે થાય? જયારે મતિ જ્ઞાન. તો મતિ જ્ઞાન નો વિચાર કરો ને, મતિપૂર્વક શ્રુત. હવે શ્રુત જ્ઞાન થયું મતિ જ્ઞાન ઉપર ડિપેન્ડ, અને મતિ જ્ઞાન તો 5 ઇન્દ્રિય ઉપર ડિપેન્ડ. એટલે શ્રુત જ્ઞાન મહાપરાધીન, કારણ કે પરાધીન ઉપર પરાધીન થયું. આ શ્રુત જ્ઞાન એવું શ્રુત જ્ઞાન તો શ્રુત જ્ઞાન છે, બીજનો ચંદ્રમા છે. બીજ ઉગી તો પૂનમ થયે છૂટકો. જો શ્રુત જ્ઞાન થયું તો કેવળ જ્ઞાન થયે છૂટકો. પણ એ શ્રુત જ્ઞાન કયું? સ્વસંવેદન પ્રત્યક્ષ એવું શ્રુત જ્ઞાન.
આ મંજીરાનો અવાજ ને આ અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનનો દીકરો એ કેવળ જ્ઞાનને બોલાવનારું નહીં, આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ એ હા એ સ્વસંવેદન પ્રત્યક્ષ કીધું. વેદન પેલા એક એક નું કરું, વેદન પછી સંવેદન પછી સ્વસંવેદન અને સ્વસંવેદન પ્રત્યક્ષ, 4 વાત સમજવાના છે. પહેલું વેદન, બીજું સંવેદન, ત્રીજું સ્વસંવેદન અને ચોથું સ્વસંવેદન પ્રત્યક્ષ. ફરીથી એક વાત, છેલ્લી વાત. વેદન પછી એમાં ઉમેરી દો એટલે સંવેદન, પછી સ્વ લગાવો, સ્વસંવેદન, સ્વસંવેદન પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ સ્વસંવેદન. વેદન, આ વેદન નો મતલબ શું છે ખબર? વેદન એટલે જ્ઞાન. આ વેદનીય કર્મ જે છે ને, વેદનીય કર્મ, એ વેદની નો મતલબ પણ જ્ઞાન જ છે. આપણે વેદની એટલે વેદન, વેદના, વેદના, પીડા, પીડા નથી થતી. પીડા હોય તો ખાલી એટલું અસાતા વેદની હોવું જોઈએ. સાતા ને પછી વેદની ક્યાંથી? સારી પીડા, ખરાબ પીડા ને સારી પીડા. એક કર્મનો ઉદય એવો છે કે જે બીજાને દેખાઈ જાય, વેદનમાં આવી જાય, પકડમાં આવી જાય, જ્ઞાનમાં જણાઈ જાય. તમારા શરીરની રચના કેવી છે, હાડકું, માંસ, લોહી કેમ બન્યું છે, નામ કર્મના ઉદય કેવા ચાલે છે ખબર નથી, ગોત્ર ખબર નથી પડતી, આયુષ્ય ખબર મને નથી, તમારો જ્ઞાનનો ઉગાડ, જ્ઞાનાવરણી, દર્શનાવરણીનો ક્ષયોક્ષમ કેવો ખબર નથી, મોહ કોનામાં, રાગ કોનામાં ખબર નથી, અને તમારા અંતરાયો મને દેખાતા નથી. પણ એટલું દેખાય તમારું ટી શર્ટ કેવું, તમારા શરીરનો રંગ કેવો, તમારું આ બહારનું જે આઉટલુક છે બધું મને દેખાય છે. તમારું ઘર કેવું, તમારી ગાડી કેવી, તમારી દુકાન કેવી. આ વેદનીય કર્મનો ઉદય વેદનમાં આવી જાય છે એટલે વેદનીય. અને અનુકૂળતા વાળી જે વેદની પકડમાં આવી જાય સાતા વેદની, પ્રતિકૂળતા વાળું એ અસાતા વેદની એટલે વેદની. હવે વેદની 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 બહુ પીડા આપે વેદની. વેદન, જ્ઞાન એટલે વેદન. અને એ વેદન પણ કયું વેદન? જેમાં જ્ઞેયોની અપેક્ષા નથી એવું વેદન. આ વાતને હવે થોડા ઊંડાણમાં ઉતરીને સાંભળશો ને જોડાઈને સાંભળશો, તમને પણ વેદન થશે. વેદન એટલે એક જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ. જ્ઞેય મિશ્રિત જ્ઞાન નહીં, જ્ઞાન માત્ર જ્ઞાન. જ્ઞેયાકાર જ્ઞાન નહીં, જ્ઞાનાકાર જ્ઞાન. શાકમાં નાખેલું મીઠું, શાકમાં મીઠું નાખ્યું અને એ મીઠું ખારું, તુવેર ખારી છે કે પછી બટાણા ખારા છે એમ નહીં, એકલું મીઠું, મીઠું ખારું છે બસ. એ સ્વભાવ જેમાં પરની સાથે મિશ્રણ નથી, એકલું પોતે એનો સ્વભાવ. એવી રીતે તમને જાણવા વાળું આ જ્ઞાન, તમને જાણવા વાળું આ જ્ઞાન એમ નહીં, જ્ઞાન સ્વભાવ. જેને જ્ઞેયોની અપેક્ષા નથી કે તમે નહીં હોવ તો કોને જાણશે આ જ્ઞાન, તમે નહીં હોવ તો કોને જાણશે એમ નહીં, એને કોઈની અપેક્ષા નથી, એનો સ્વભાવ. દર્પણમાં પ્રતિબિંબિત થતા પદાર્થો, દર્પણને એ પ્રતિબિંબિત થતા પદાર્થોની કોઈ અપેક્ષા નથી કે કયા પદાર્થ મારામાં પ્રતિબિંબિત થાય. એ પ્રતિબિંબિત થાય તો હું દર્પણને, પ્રતિબિંબિત ન થાય તો હું દર્પણ નહીં એમ નહીં. હું તો દર્પણ તે દર્પણ. એ પ્રતિબિંબિત થાય તો પણ ઠીક, ન થાય તો પણ ઠીક. એ નહીં થાય તો કોઈ બીજું થશે, બીજું નહીં થાય તો કોઈ ત્રીજું થશે, અને કોઈ નહીં થાય તો પણ હું તો દર્પણ તે દર્પણ. પોતે પોતે જ પ્રતિબિંબિત. એવું બનતું નથી કે કોઈને પ્રતિબિંબિત થાય, કંઈક તો પ્રતિબિંબિત થશે.
બની જ ન શકે. દર્પણની સામે આ ખુરશી છે, ખુરશી નહીં તો દિવાલ હશે, દિવાલ નહીં તો કંઈક હશે. તમને આમ ખુલ્લું મેદાન હોય ને તમને એમ લાગે દર્પણની સામે કઈ નથી, હવે તો કઈ ના, જોઈ લો કંઈક તો હશે. જેવા તમે જોવા છો તમે દેખાઈ જશો કે આજે દર્પણની સામે તો છે. એનો મતલબ કે નતા ત્યારે પણ કંઈક તો હતું જ. પણ દર્પણને એની અપેક્ષા નથી કે કોણ સામે છે. દર્પણને તો પોતાની સ્વચ્છતા, પોતાનો સ્વભાવ છે પ્રતિબિંબિત કરવાનો, એ સ્વભાવ છે, એની સ્વચ્છતા બતાવે છે. તો વેદન એટલે જ્ઞાન. એ જ્ઞાન ત્યારે તે ખંડ ખંડ થઈ જાય છે, જ્ઞાનની મહિમા ત્યારે ઘટી જાય છે જ્યારે જ્ઞાન જ્ઞેયોનું થઈ જાય છે. કોમ્પ્યુટરનું જ્ઞાન, વિમાનનું જ્ઞાન, રોકેટનું જ્ઞાન, એમ નહીં. ભલે કોમ્પ્યુટરનું જ્ઞાન, હું એમ કહું કે આ ગ્લાસનું જ્ઞાન, આ ટેબલનું જ્ઞાન, આ ખુરશીનું જ્ઞાન, મને ખુરશીનું જ્ઞાન છે, મને ટેબલનું જ્ઞાન. ટેબલનું જ્ઞાન એ ટેબલનું નથી, એ ટેબલનું આત્માનું જ્ઞાન છે. ટેબલને જાણવાથી જ્ઞાન ટેબલનું નથી થઈ જતું, કારણ કે ટેબલ તો જડ છે. જ્ઞાન આત્મામાં હોય છે અને આત્માનું જ બનીને રહે છે હંમેશા માટે. એવી રીતે જે શરીરને જાણવા વાળું જ્ઞાન શરીરનું જ્ઞાન નથી, શરીરને જાણવા વાળું જ્ઞાન પણ આત્માનું જ્ઞાન છે. લોકાલોકને જાણવા વાળું જે કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન લોકાલોકનું જ્ઞાન નથી, એ કેવળ જ્ઞાન મહાવીર ભગવાનનું જ્ઞાન છે. લોકાલોકને તો જાણ્યું છે. જ્ઞેયો ઓબ્જેક્ટને જાણવાથી એ ઓબ્જેક્ટનું નથી થઈ જતું. સબ્જેક્ટ સબ્જેક્ટમાં જ રહે છે, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટમાં જ રહે છે, મિક્સ નથી થતા. એનું નામ છે શુદ્ધ જ્ઞાન, એનું નામ છે વેદન. અને આ વેદનપુર જે છે એ વેદનમાં એકત્વ, સંવેદન, સંવેદન, અને એમાં એવું એકત્વ કે આજ હું છું, સ્વસંવેદન છે, એ સિવાય બીજું કઈ નહીં. અને આજ હું છું એવો જયારે અનુભવ થાય છે ત્યારે પાંચ ઇન્દ્રિય અને મન એ સાઈડમાં પડ્યા હોય છે, ત્યારે એનું કઈ કામમાં નથી આવતા. એના માટે કહેવાય છે સ્વસંવેદન પ્રત્યક્ષ. હવે બધું છૂટી ગયું. જ્ઞાનથી જ્ઞાનની અનુભૂતિ. હવે ત્યાં વચ્ચે કોઈ માધ્યમ ન રહ્યું, વચેટિયું કોઈ ન રહ્યું. પરને માટે વચેટિયું હોય બરાબર, અહીંયા કોઈ નહીં. પેલા તો વેદનનું સ્વરૂપ સમજવામાં તેને વિચાર કરવો પહેલામાં જ ગોથા ખાઈ જાય છે, પહેલામાં જ. કારણ કે આજ સુધી એને એવું જુદું જ્ઞાન જાણ્યું છે એટલે વિચાર એનો ચાલતો જ નથી. અને એનો વિચાર ચાલી શકે જો આવા અલગ અલગ યુક્તિથી ને એવી રીતે શાસ્ત્રના માધ્યમથી ગુરુના યોગમાં રહીને આ જ્ઞાનના પડખાને જો મજબૂત કરે ને તો એ કરી શકે. હું તો બધાને એ જ કહું, બધા સ્ટુડન્ટને કહું કે જેટલું હું તમને નરક ને સ્વર્ગ, નરકના દુઃખ ને સ્વર્ગના સુખ ને એ બધું બતાવવા કરતા આ જ્ઞાનનું સ્વરૂપ છે ને જેટલું બને એટલું આપણે સ્પષ્ટ કરીએ, એટલું ભણીએ કે આ ક્યાંય નથી મળતું, બાકી બધું તમને મળી જશે. આ વેદન શું છે, વેદન કેમ પકડમાં આવે, જેટલું બને એટલું અલગ અલગ અપેક્ષાથી, નઈ વિવક્ષાઓથી તત્વ વિચાર કરીને આ જ્ઞાન, આ વેદન એ શું છે એ પકડો. નથી લેવાનું. પછી તમને એમ ન લાગે કે આ જ્ઞેય મારા જ્ઞાનમાં કેમ જણાયું છે, કારણ કે જ્ઞેયોને જાણતો હોય તેને જ્ઞેયોનું ઓબ્લિગેશન હોય, ઓબ્જેક્શન હોય. જ્ઞેયોને જાણતો હોય પણ જે જ્ઞાનને જ અનુભવતો હોય એને જ્ઞેયો જણાય તો પણ જ્ઞેયોથી ફરક નથી પડતો. એને જ્ઞેયોમાં ફરક નથી પડતો. છે એ પણ આવશે. આગનું દ્રષ્ટાંત છે. તમે સારની 320મી ગાથા એ તમે કહો છો.
તમે જે કહો છો સમયસારની 320મી ગાથા, તમે જે કહો છો સમયસારની 6ઠ્ઠી ગાથા. બે વિશે હું પછી કહીશ. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસા